રાજ્યમાં બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે આણંદના કરમસદ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। પરીક્ષા કેન્દ્રમાં બારીમાંથી કોઈ જવાબ લખાવી રહ્યા હોવાનું સામે આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। પરીક્ષામાં કોઈ ગેરરીતિ નથી થઈ રહી તેની તપાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કેન્દ્રની મુલાકાતે નીકળ્યા હતા। એ દરમિયાન કરમસદ પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતિ થતી હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું। એ દરમિયાન તાત્કાલિક અસરથી પરીક્ષા કેન્દ્રના 50 કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સમગ્ર મામલો સામે આવતા ડીઓએ તપાસના આદેશ આપ્યા હતા, જે બાદ તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે। જુઓ શું કહ્યું જિલ્લા શિક્ષણ અધિકારી કામિની ત્રિવેદીએ। ગઈકાલે કરમસદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં ભૂગોળના પેપર દરમિયાન એક વર્ગખંડની બહારથી કોઈ વ્યક્તિ લખાવતું હોય તેવું મેં મારી રૂબરૂ મુલાકાત લીધી ત્યારે ધ્યાન પર આવતા તે વ્યક્તિ કોણ છે એ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યક્તિ તો ભાગી ચૂકેલ છે। એને શોધવાનો કાર્યવાહી શરૂ છે અને વર્ગની અંદર બેઠેલા લગભગ 29 વિદ્યાર્થીઓ હતા। મોટાભાગના એક્સટર્નલ અને રિપીટર વિદ્યાર્થી હતા એની અંદર। અને આ બનાવ તમામ જાણ પર આવતા એ પેપર પછી ત્યાંના સ્થળ સંચાલક, ત્યાંનો વહીવટી, ક્લેરિકલ બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે અને ત્યાં આગળ સઘન પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે અને સ્ક્વોડ પણ આજે ત્યાં આગળ ઉપસ્થિત રહેશે તેવું બોર્ડને જાણ કરવામાં આવેલી છે। ટોટલ કેટલા કેન્ડિડેટ્સ હતા જે એક્ઝામ આપી રહ્યા હતા અને કેટલા લોકો હતા જે નિરીક્ષણ કરી રહ્યા હતા જેમના સામે કાર્યવાહી કરવામાં? વિદ્યાર્થીઓ બ્લોકની અંદર 29 વિદ્યાર્થી હતા અને એક ખંડ નિરીક્ષક પોતે ત્યાં આગળ સુપરવિઝન કરી રહ્યા હતા। બાકીનો જે ક્લેરિકલ સ્ટાફ હતો એમ ટોટલ 10 થી 12 વ્યક્તિઓ ત્યાં એ કેમ્પસમાં ઉપસ્થિત હતી અને એ તમામને આગામી બધા પેપર માટે બદલી નાખવામાં આવ્યા છે અને નવા સ્થળ સંચાલક અને નવો સ્ટાફ મૂકી દેવામાં આવ્યો છે। અન્ય સ્કૂલોની અંદર આપણા દ્વારા કયા પ્રકારના ઇન્સ્ટ્રક્શન્સ આ ઘટના બાદ આપવામાં આવે છે? આ ઘટના બાદ દરેક જગ્યાએ પોલીસ વિભાગ તરફથી સૂચના આપી દેવામાં આવી છે કે કોઈ બિનઅધિકૃત વ્યક્તિને ત્યાં પ્રવેશ કરવા દેવામાં ન આવે। સીસીટીવી મોનિટરિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે અને સરકારી પ્રતિનિધિ અને ઓબ્ઝર્વર જે ક્લાસ 1 અને 2 કક્ષાના અધિકારી કલેક્ટર સાહેબની મૂકેલા છે તે લોકોને પણ આ બાબતે ગંભીરતાપૂર્વક ત્યાં આગળ આ બિલ્ડિંગની પાછળનો વિસ્તાર અથવા તો મેદાન ત્યાં કોઈ બિનઅધિકૃત વ્યક્તિ હાજર ન રહે તે માટેની ખાસ સૂચના આપી દેવામાં આવી છે। સમગ્ર મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ તપાસના આદેશ આપી કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે, ત્યારે જોવાનું એ રહ્યું કે તપાસમાં સત્ય બહાર આવશે કે કેમ।